માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે આવ્યો છું આખજ ગામમાં. તો આજે આખજ ગામમાં એક એવા જ કલાકારને મળવું છે જેને ખરેખર જીવનમાં ભજન ઉતાર્યું છે અને ભજનનો રસ લોકો સુધી પહોંચાડ્યો છે. તો મિત્રો આજે મળવું છે એ એવા કલાકારને. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દરેક ચાહકોને ફરીથી એકવાર થેન્ક યુ કહીશ, કારણ કે એમનો અવિરતપણે સાથ અને સહકાર જે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક એવા જ કલાકારને. રોનકભાઈ, જય માતાજી. જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે તમારો કિંમતી સમય જે સમય ન હોવા છતાં આજે મને આપ્યો છે, તો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણી ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ એ પહેલાં મા જોગમાયાને યાદ કરીને કે જગદંબા માતું જોગણી માડી જપીએ તિહારો જાપ, અખંડ તારા દીવા બળે માડી પરગટ આપો આપો. એવા સરસ મજાના વાક્યો સાથે આપણે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ. તો રોનકભાઈ, મારે પ્રથમ તો મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે તમારા એક પરિચયની, તો એક ટૂંકો પરિચય આપણા દર્શકોને જરા આપો. જય માતાજી, જય દ્વારકાધીશ. ફરીવાર આપણું ગુજરાતી રંગમંચ ચેનલમાં સ્વાગત છે. વાહ વાહ. અને હું છું રોનક યોગીરાજ, ગામ આખજ. અને અમારે ભવાનભાઈ યોગીરાજ જે રંગમંચ ચેનલ ચલાવી રહ્યા છે, ખૂબ ખૂબ આભાર. એમને મારી પણ મુલાકાત લીધી એ બદલ આભાર આભાર. તો મિત્રો, રોનકભાઈ યોગીએ સરસ મજાની વાત કરી, કારણ કે એક ભજન મેં ફરીવાર કહું છું કે ઉતાર્યું છે જીવનમાં, તો એક શરૂઆત પણ એક ભજનથી કરીશું. તો રોનકભાઈ, એક સરસ મજાનું ભજન આપણે ઇન્ટરવ્યુ પહેલા એક સરસ મજાનું ભજન તમારા અવાજમાં અને તમારા અંદાજમાં. હે મારા ખાનો યાદાર મારા ચેલૈયા, અરે ઘણું જીવો રે મારા લાડો ખવાયા તમે, હે ઘણું રે જીવો. હે મેં તો હે મારો છે કડાયેલ મોર મારા ચેલૈયા, હે ખમા ખમા રે મારા ચેલૈયા રે તને, હે ઘણી રે ખમા. વાહ વાહ વાહ, ક્યાં વાત હે. સરસ મજાનું રોનકભાઈ તમે ભજન ગાયા અને ખરેખર તમારા ગળામાં માં સરસ્વતી બિરાજમાન છે અને સરસ મજાનું તમે ગાઓ છો પણ. તો રોનકભાઈ, આ ભજનિક એક બનવાની સપનું ક્યારથી આમ ઈચ્છા થઈ? આ સપનું તો ખરેખર આમ જોવા જઈએ તો વારસો કહેવાય, કારણ કે મારા દાદા પણ ભજનિક હતા. અને નાનપણથી જ મારું એવું સપનું હતું કે ખરેખર મારા દાદાને એમ કે પ્રગતિ હારી બનાવી રાખીએ એમ. ક્યાં વાત. અને ખરેખર બાળપણથી આમાં રસ હતો. ખરેખર તમે તમારા દાદાનો વારસો જાળવી રાખ્યો છે અને એક લોહીના ગુણ તમારામાં ઉતર્યા છે એવું પણ કહી શકાય. અને કહેવાય છે કે મોરના ઈંડા ચિતરવાના ના હોય, તમારા વારસાથી જ તમને મળ્યું છે એટલે તમે સરસ મજાનું ગાઈ પણ શકો છો. તો રોનકભાઈ, આમાં જેમ તમે કહ્યું કે ભજન તો તમારા વારસાથી મળ્યું છે, પણ કેટલા વર્ષથી તમે આમાં ઇન્વોલ્વ છો? આમાં લગભગ છેલ્લા 6-7 વર્ષથી. ક્યાં વાત. 6-7 વર્ષથી આમાં છીએ. પણ સ્ટેજ પ્રોગ્રામ એમ કહેવાય કે મેં 4-5 વર્ષથી ચાલુ કર્યા. બરાબર. કોના સપોર્ટથી કરે? એ સપોર્ટ એમાં મારા મમ્મી પપ્પાનો બંનેનો સપોર્ટ તો ફૂલ છે જ, કારણ કે એમની રજા સિવાય તો આપણે ઘરેથી નીકળાય ને ગમે તેમ. સપોર્ટ ફેમિલીનો સપોર્ટ હોય તો જ આ શક્ય બને છે. અને કારણ કે ભજનનું વાતાવરણ ઘરથી જે ઉદ્ભવ્યું છે એટલે લગભગ તો તમને સપોર્ટ હોય જ અને તમને મળ્યો પણ છે. મળે છે, ફૂલ સપોર્ટ. એટલે કદાચ તમે અહીંયા આટલે સુધી પહોંચ્યા છો. તો રોનકભાઈ, આમાં તમારા જેમ વાત કરી કે ફેમિલીનો સપોર્ટ, તો મિત્રોનો સપોર્ટ કે ભાઈઓનો સપોર્ટ પણ આમાં છે? હા, ફૂલ સપોર્ટ. મારા 2 ભાઈઓનો સપોર્ટ. 100% એમના નામ આપણે ઇન્વોલ્વ કરીશું તમારા અવાજમાં અને એમના નામ તમે સજેસ્ટ કરશો. અમારા મોટા ભાઈ એટલે કે જે સારા એવા ગીતકાર પણ છે, ક્યાં વાત, જિગ્નેશભાઈ યોગીરાજ. અને મારા એમનાથી નાના એટલે કે વિપુલભાઈ યોગીરાજ. ક્યાં વાત. અને અમારા ફ્રેન્ડ સર્કલમાં પ્રકાશભાઈ, સુરેશભાઈ, અલ્પેશભાઈ, એવા તમામ મિત્રોનો મને ફૂલ સપોર્ટ મળી રહ્યો છે. અમારા મેહુલભાઈ. ક્યાં વાત હે. સરસ મજાની તમારી ફેમિલી છે અને યુટ્યુબના માધ્યમથી તમારી આખી ફેમિલીને થેન્ક યુ કહીશ, કારણ કે પોતે થેન્ક યુના હકદાર છે. કારણ કે તમારા પાછળ એમનું ખૂબ જ એક સ્ટ્રગલ છે અને તમને આગળ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એ માધ્યમથી કદાચ તમે અહીંયા સુધી પહોંચ્યા છો. 100% ની વાત. તો રોનકભાઈ, એક
યુટ્યુબના માધ્યમથી હા. આજે હું ગામડે ગામડે ફરું છું હા. અને ઘરે ઘરે જઈને કલાકારોના ઇન્ટરવ્યુ કરું છું. હા. એમાં આજે તમને પણ સજેસ્ટ કર્યા છે, હા. ખોળતા ખોળતા તમારા સુધી પણ પહોંચ્યો છું. સાચું. મારી આ સફરમાં આજે આખજ ગામની સીમમાં આપણે આજે બેઠા છીએ હા. અને એક જંગલમાં મંગલ કહી શકાય હા, અને જંગલમાં. ખૂબ જ ભજનમય વાતાવરણ આપણે ઊભું કર્યું છે. તો એક સરસ મજાનું ભજન હા. જે તમને કોઈ સારા કલાકારનું તમને જે વધારે ગમતું હોય હા. એવું એક ભજન આપણે સાંભળીશું હા, જરૂર. યુટ્યુબના માધ્યમથી. હરે માને તો વાહ. હે મનાવી લે રે એવો દાદી તમે મારા વાલાને એ વડીને કે રે માટે માને તો એ મનાવી લે રે મોજ. એવો દાદી તમે મારા વાલાને વડીને કે રે વાહ વાહ વાહ, ક્યાં વાત હે. માને તો મનાવી લેજો, હા. વધાજી મારા વાલાને વધાવી લેજો. કારણ કે ખૂબ જ સરસ મજાનું એક પ્રાચીન અને જૂનું ભજન તમે હા. ગાયા. ખરેખર મોજ કરાવી રોનકભાઈ, અને આવી મોજ તમે લોકોને પણ કરાવો છો. હા. કારણ કે એક દર્શકો આજે એમને કંઈક તમારામાં ગમે હા. તો એ 100% હેલ્પ કરતા હોય છે. હા, જરૂર. તો મારો બીજો પ્રશ્ન એવો છે કે એક ભજનની સાથે સાથે તમે બીજા કયા કયા પ્રોગ્રામો કરો છો? ભજનની સાથે સાથે અમે જાતર કહેવાય રમેલ એના પણ પ્રોગ્રામ કરીએ છીએ અને લોકગીતો પણ ગાઈએ છીએ બધું. કારણ કે એક રાવળ કુળમાં તમારો જન્મ થયો છે હા. અને રાવળ કુળ રાવળ દેવ તરીકે આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. હા, જરૂર. અને આપણે એક માં શક્તિ અને શક્તિની ભક્તિ એ હા. આપણા જન્મજાતથી જ વણાયેલી હોય છે. હા, ખરેખર. અને આજે તમે રમેણ કરીને માતાજીને રાજી કરવાનું કામ કરો છો, તો ખૂબ જ સરસ. તો એક સરસ મજાનું જોગમાયાનું હા. હાલર્યું સાંભળવું છે, એ મારે પોતાને સાંભળવું છે. હા. યુટ્યુબના માધ્યમથી આપણા દર્શકો પણ સાંભળશે. હે મારી જોગણી હવના સપના પૂરા કરશે, હા હે જોગમાયા. કરશે હો માં. હે મારી જોગણી હવનું સપનું પૂરું કરશે, હે તમારું જગમાં થશે નામ. હે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ, રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. વાહ વાહ વાહ, ખૂબ સરસ. આજે જોગમાયાના એક સરસ મજાના હાલરિયા હા. આજે તમે ગાયા છો. ખરેખર આજે તો મને તો ખૂબ જ આનંદ થયો છે, કારણ કે એક સમાજ જોડે બેઠો છું હા. અને માં જોગમાયાના હાલરિયા સાંભળવા મળે છે. તો આજનો દિવસ તો મારો ખરેખર એક એટલો શુભ બની ગયો છે હા. કે જેની કોઈ વાતો જ જુદી છે. તો જેમ વાત કરી કે તમે આજે હાલરિયા પણ કરો છો, હા. ભજન કરો છો, હા. તો કોના સપોર્ટથી અહીંયા સુધી પહોંચ્યા છો? અમારી ફેમિલીનો પહેલો તો સપોર્ટ છે. વાહ વાહ, બરાબર. એ તો ખરો જ. હા, અને બીજું કે અમારા ગ્રુપમાં અમુક માણસો છે, કારણ કે અમારા તબલાના એવા ખરેખર ઉસ્તાદ કહેવાય એવા વાહ વાહ યશભાઈ પોન્સર, વાહ વાહ. અને તેમના ફાધર જેમના થકી આપણે અહીંયા મળવાનું થયું છે. તો એકવાર હું એમને ફરીથી એમનો ધન્યવાદ કરું છું. વાહ વાહ. કારણ કે નાની જ ઉંમરમાં ટૂંક સમયમાં સારું એવું એક તબલાની સંગતમાં હા. સરસ મજાનું એમને નામ બનાવ્યું છે. હા, બહુ અને સરસ. આજે લગભગ ગુજરાતમાં તો લોકો એમને ઓળખે જ છે બધા. હા. અને ટૂંક સમયમાં કદાચ માં ભગવતી એમનું સપનું પૂરું કરીને આગળ પણ વધશે અને સારું એવું ટેલેન્ટ છે. તો રોનકભાઈ એક બીજો પ્રશ્ન મારે કરવો છે, એક કલાકારના લેવલમાં, હા. કે દરેક કલાકારને એક ફેવરિટ કલાકાર હોય છે. હા. તો એવો તમારો કોઈ એવો કોઈ કલાકાર ખરો કે જે તમને વધુ ગમતો હોય હા. અને વધુ એમના ભજનો તમે ગાતા હોય, એમના ગીતો ગાતા હોય, એવા કોઈ કલાકાર? કારણ કે જેમ કે બહુ એવું સારું નામ જેમને બનાવ્યું છે વાહ વાહ, એવા ગોપાલભાઈ સાધુ, ક્યાં વાત હે. અને બીજા સંતવાણીમાં બિરજુભાઈ બારોટ, વાહ વાહ, ખરેખર એમના ભજનો બહુ સરસ હોય છે. ખૂબ જ સરસ. કારણ કે હમણાં ટૂંક જ સમયમાં બંને કલાકારોને હું મળ્યો છું એમના ઘરે જઈને, બરાબર. અને એ આજે યાદ તમે તાજી કરાવી. હા. કારણ કે ખૂબ જ એક સરસ મજાના ભજનના માધ્યમથી આજે દેશ વિદેશમાં એ લોકો વિખ્યાત થયા છે. હા. હમણાં અમારી વાત થઈ એમને કે
થોડા વર્ષ પહેલા પોતે આઉટ કન્ટ્રીમાં જઈ આવ્યા છે બંને કલાકારો, અને ફરીથી પણ પાછા જવાના છે ટૂંક સમયમાં. તો આવા કલાકારો, ખરેખર કલાકારોને મને મળવાની બહુ મજા આવે છે, અને કલાકારોને મળીને મને આનંદ થાય છે. કારણ કે કલાકારને મળીને હું એમનું સર્વસ્ત્ર લોકો સુધી પહોંચાડું છું, એમની જર્ની લોકો સુધી પહોંચાડું છું, અને મને ખૂબ જ આનંદ આવે છે. અને આજે એ જ માધ્યમથી હું તમારા જોડે પણ બેઠો છું. તો રોનકભાઈ, એક થોડીક તમારી પાછળની જર્નીમાં મારે જવું છે આજે, કે અભ્યાસ કેટલી સુધી કર્યો છે? અભ્યાસ અમે 10 ધોરણ સુધી કર્યો છે. વાહ વાહ, ક્યાં બાત હે. કારણ કે અભ્યાસની સાથે સાથે આજે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. તો કોઈ વાર એવું બન્યું કે ભાઈ ચલો સ્ટેજ પ્રોગ્રામ તમને મળ્યો છે અને એમાં કોઈ સારો અનુભવ, કડવો અનુભવ કઈ થયું હોય એવું કઈ? એવો પહેલો જ જે મેં સ્ટેજ પ્રોગ્રામ કરેલો કે મારા પાસે આવ્યો કે આજે તારીખે ઓર્ડર છે તમારે લેશો કે નહીં, એટલે પેલા તો એક ઉત્સાહ અંદરથી હતો. વાહ વાહ, ફર્સ્ટ ટાઈમ તો ખૂબ સારું ફીલ થતું હોય છે કે ખરેખર મારો પહેલો ઓર્ડર. પણ એક બાજુ ડર હતો. વાહ વાહ, ક્યાં વાત હે. આટલી ઓડિયન્સ સામે હું ગઈ શકીશ કે કેમ? શરૂઆતમાં થોડો ડર હોય છે દરેક કલાકારને, કારણ કે ધીરે ધીરે જેમ જેમ ઇન્વોલ્વ થાય એમ ડર દૂર થતો હોય છે. તો તમને પણ એવો અનુભવ થયો છે? ખૂબ સરસ. કારણ કે કલાકાર શરૂઆતમાં એક ઓડિયન્સ સાથે જોડાયેલો હોતો નથી, પણ જેમ 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 કલાકારોને પ્રોગ્રામો મળતા જાય એમ એમ દરેક દર્શકોને સાથે જોડાય છે અને પબ્લિક સાથે પણ જોડાય છે. તો રોનકભાઈ, મેં એવું સાંભળ્યું છે કે તમે ગાંધીનગરમાં JMB એક સાઉન્ડ છે, રમેશભાઈ પ્રજાપતિ, એમની કંપનીમાં પણ તમે એક સરસ મજાનું લવ સોંગ ગાયા છો. તો આજે આપણા દર્શકોને એની 1-2 લાઈન સંભળાવી છે. હા, જરૂરથી. તમારા અવાજમાં ને તમારા અંદાજમાં. અરે શેરીઓ ને રસ્તાઓ લાગે સુમસાન, અરે તારા પછી ને પીલો એ લાગે શમશાન. હો કરી પરેશાન મેં તને રે રડાવી, જાણતા જાણે તારી લાગણી દુભાવી. હે પ્રભુનું મારા કર્યા લાખ જુલમ ને, હો યાર આવી જાને પાછી તને મારી કસમ છે. હો યાર આવી જાને પાછી, હો તને મારી કસમ છે. વાહ વાહ, ખરેખર ભજનની સાથે સાથે આલરિયાની સાથે સાથે લવ સોંગ પણ તમે સરસ ગાઓ છો. તો મેં એવું પણ સાંભળ્યું છે કે તમારી એક યુટ્યુબ ચેનલ છે. હા, યુટ્યુબ ચેનલ. તો જરા આપણા દર્શકોને એનું નામ જરા સજેસ્ટ કરો. મારી યુટ્યુબ ચેનલ છે રોનક યોગીરાજ ઓફિશિયલ. તો એમાં પણ મારા વિડીયો અવારનવાર આવતા જ હોય છે. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ચેનલને પણ તમે જોતા રહેજો, કારણ કે એક સરસ મજાની ચેનલ છે એમની. એને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને એમને સરસ મજાની હેલ્પ મળી રહે અને લોકો સુધી એમના ગીતો પહોંચે. તો રોનકભાઈ, હમણાં હું જ્યારે તમારો ઇન્ટરવ્યુ કરવા અહીંયા આવવાનો હતો અને જ્યારે તમારા ફેમિલીને મળ્યો, તમારા મિત્રોને મળ્યો, તમારા ભાઈઓને મળ્યો, તો એમાંથી એક ભાઈએ મને કહ્યું હતું કે ભાઈ લોકગીતો સરસ મજાના ગાય છે, તો એક સરસ મજાનું એમની ફરમાઈશ છે એમ, તો એક સરસ મજાનું ગીત, લોકગીત અમારે એક ગાવું છે ને એમને સંભળાવવું છે. જબુ કે વીજળી રે, આબમાં ઝીણી રે જબુ કે વીજળી રે, ઝીણા જરમર સામે હે ગુલાબી, હે નહીં રે જવા દઉં નોકરી રે, હે ગુલાબી, હે નહીં રે જવા દઉં નોકરી રે.
વાહ વાહ વાહ, ખૂબ સરસ. રોનકભાઈ, ગાવાની તમારી એટલી સરસ મજાની ટેકનિક છે, ગાવું એટલું સરળ રીતે તમે ગાઈ શકો છો. ખરેખર એવું લાગે કે તમને સાંભળ્યા જ કરીએ. પણ એક સમયના અભાવે આજે એક ટૂંકું પરિચય તમારો અને ટૂંકું ઇન્ટરવ્યુ કરીએ છીએ. તો રોનકભાઈ, આજે તમારું સર્કલ, તમારા ચાહકો, ખરેખર એટલા બધા ચાહકો તમારા વધી ગયા છે કે તમારા સુધી પહોંચાડવાનો હાથ એમનો છે મોટા ભાગે. ખરેખર. તો દર્શકોને શું કહેવા માંગશો? દર્શકોને એક જ કે આમ તો હું કોઈ કલાકાર હોતો જ નથી. વાહ વાહ. હા, પણ એમ કહેવાય કે દર્શકોનો જ્યારે સપોર્ટ મળે ત્યારે જ આપણે એમ કહેવાય ઝીરોમાંથી હીરો આપણે થઈ શકીએ છીએ. 100%. કારણ કે દર્શકોના સપોર્ટ વગર તો ખરેખર આ અસંભવ છે વસ્તુ છે. અને ખરેખર જેવો દર્શકોએ મને સપોર્ટ આપ્યો છે એવો ને એવો સપોર્ટ આપજો. 100%. તો મિત્રો, રોનકભાઈ રાવળ એક સરસ મજાના જાણવા અને માણવા જેવા કલાકાર છે. તમારા પ્રોગ્રામમાં, તમારા ફંક્શનમાં, તમારા ડાયરામાં, તમારી સંતવાણીમાં એકવાર ઇન્વોલ્વ કરજો. ખરેખર મોજ કરાવે એવા કલાકાર છે. કારણ કે એમની એક મુલાકાત જિંદગીભરની યાદ. અને બીજું કહેવાનું મિત્રો કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના મારા ભાઈ જેવા ભાઈબંધ કલાકારો તમારા સુધી પહોંચાડી શકો. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી રોનકભાઈ રાવળ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.